હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 9:45 વાર અને આજે લાઇટ વહી છે 6 વાગ્યા ને 6 વાગ્યા પછી 5-10 મિનિટ થયું ને ત્યાં લાઇટ જતી રહી છે. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો આપણો નવો વ્લોગ અત્યારે ચાલુ કરીએ છીએ. 9:45 વાર છે. રૂટીન કામ બધું બાકી છે હજી, એટલે કપડાં ને વાસણ ને નાસ્તો ને એવું થઈ ગયું છે, પણ હજી વાસણ ને કચરા પોતાને એવું બાકી છે. તો થયું કે ચાલો આજે તો ફટાફટ અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દો, કેમ કે પછી બહુ મોડું થઈ જાય છે. તો બપોર વાગી જાય છે વાણીને ફ્રેશ કરવું ને મૂકવા જાવ ને, એટલા માટે તો અત્યારમાં આપણે મસ્ત મજાનો એનર્જેટિક બ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજનો બ્લોગ મસ્ત જ બનવાનો છે. તો બસ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને બ્લોગને એન્જોય કરો અને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો, અને સરસ સરસ મસ્ત મસ્ત કમેન્ટ કરવા માંડજો. તો ચાલો, અત્યારે હું રૂમ સેટ કરવા આવી હતી, પણ જો ગરમી એટલી થાય છે કેમ કે સવારની લાઇટ વહી ગઈ છે. પહેલાં તો મેસેજ આવે છે લાઇટ જઈને તો કે કેટલા વાગે જાય જવાની છે, પણ આજે એવું કંઈ હતું નહીં, મેસેજ આવ્યું નથી. ખબર નહીં કાપ છે કે કંઈ રિપેરિંગના કામેથી થોડાક ટાઈમ માટે ગઈ, પણ એટલા વાગી ગયા છે એટલે શાયદ કાપ જ હશે. અને વાણીબેન બા જોડેને નાની બા જોડેને વાતું કરે છે ને ત્યાં રમે છે. અને હું અહીંયા આવી હતી તો અત્યારમાં હમણાં જ ફોન હાથમાં લીધો બ્લોગ ચાલુ કરવા, તો આ જોયું મેસેજ આવ્યો છે કે આજે વાણીબેનને આંગણવાડી ઉપર રજા છે, તો આજે એને જવાનું નથી, તો એનું ટેન્શન નથી આજે. તો થયું કે ચાલો આજે થોડીક ફ્રેશ છું, કેમ કે ફ્રી છું, નહીં તો મારે ફટાફટ કામ પતાવીને એને પણ ટાઈમસર નવડાવીને લઈ જવાની હોય એટલા માટે. તો ચલો, આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે. પછી આપણે બધાને મળીએ થોડી વાર પછી. ત્યાં સુધીમાં હું બધું સેટ કરી લઉં, કચરા પોતા કરી લઉં અને ફ્રી થઈ મળીએ અને આપણા બ્લોગને પાછો કન્ટિન્યુ કરીએ છીએ. હાય હાય, જય શ્રી કૃષ્ણ. તો જો અમારા જે છે ને 2:10 વાર છે, પણ લાઇટ આવી નથી. તો હું વાણી બે જણી જાય તો સૂઈ ગયા એમનું, અને વાણી જો પંખો નાખે છે કા વાણી હે ને, વાણી કોક યાદ પણ કરે. તો જમીન ફ્રી તો થઈ ગયા, પણ તો લાઇટ ન થઈ ગરમી ચોકલેટ હતા ન હોય, ઉઠીને હોય સુવા ટાઈમે એવું કઈ ખવાય નહીં. સુવા ટાઈમે ન હોય ને, ઉઠીને હોય. સુવા ટાઈમે ઉધરસ આવે પછી અટાણે હુઈ જવાનું. તો હાલો હુઈ જાય, ઉઠીને બતાવશું આજે શું બનાવવાના છીએ, કેમ કે નાની બા છે તો કંઈક જમવાનું તો બનાવવું જ પડશે. તો જાગીને ખબર પડશે તમને આગળ કે અમે આજે શું બનાવીએ છીએ. અમારા વાણીબેન જાગી ગયા અને મમ્મીને અહીંયા સુધારવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નાની બા. તો આજે શું પ્લાન છે? નાની બા મારી ઘરે મહેમાન થઈને આવ્યા ને, તો અમે નાની બાને હે ને પાઉંભાજી કરીને ખવડાવવાના છે. તો આજે હે ને પાઉંભાજીનો પ્લાન છે ને. રાણી, તને ભાવશે પાઉંભાજી? તું શું લઈ આવી હાથમાં? આપણે શું થયું તું? અને જો હું આ બહેણી ગામમાંથી લઈ આવી આવી જીલા, આની અંદર અથાણું છે ને એકદમ મસ્ત જ રહે છે ને. તો જો હું 2 બહેણી આવી લેતી આવી. અને જો આમાં હે ને અથાણું પણ ભરાઈ ગયું છે, કેમ ખુલતું જો ફરી દીધું શાકું તો એકદમ મસ્ત આમાં રહી જાય. અને આજે ઢાંકણું બંધ થઈ ગયું છે, તો સાઈડમાં આપણે રાખી દઈએ. ને અહીંયા જો મમ્મી ધાણા ભાજીને બધું સુધારે, તો શાક ને ડુંગળી ટમેટું તો થઈ ગયા. તો હવે ગ્રેવી કરવાની બાકી રહી. વાણી, આપણે આજે શું થયું તું? બાને કહી દે તો, મોટા બાને, આ બાને શું થયું તું વાણી? આપણે રૂમમાં સુવા ગયા હતા ને આપણે સુતા હતા તો શું થયું તું? લાઇટ નહોતી ત્યારે કે ને હને અમારા પર્સમાં કીડીઓ ઘરી ગઈ હતી. અમારા પર્સમાં કીડીઓ ઘરી ગઈ હતી કા? હા હા, તમે ખાઈ ગયા? હા, તુલસી ક્યારે હતી? હા, 12 વાગ્યા. કીડીયું ઘરી ગયું હતું ને. સપ્તાહની નથી બા, આ પેલા હતી ને એની છે જમાણી બધાને ખવડાવે ચોકલેટ.
તો હે ને પેલાની મેં રાખી હતી બેગની અંદર, પણ અત્યારે હે ને ગરમીના હિસાબે કીડીઓ બધી બેગમાં ઘરી ગઈ અને એક કાગળ ખુલ્લા જેવો હતો ને એમાંથી બધી ચોકલેટની ખાઈ ગઈ. અને પછી અમે હુવા ગયા ને તો ત્યાં નીચે હુતા હતા તો ઊભા થવા ગયા ને તો વાણીનું ધ્યાન પડ્યું કે માં અહીંયા તો કીડીઓ જાય. તો જોયું ને ત્યાં તો બધી લાઈનમાં જોઈ લીધું ક્યાંથી ક્યાં જાય બધી લઈને, લાઈટ નહોતી ને ત્યાં તો મારા પર્સની અંદરથી નીકળતી હતી. જેવું ચેન ખોલ્યું ને એવી તો ઉભરાય જ પડી. પછી બધી પર્સ બસ બધું ધોયું અને લટકાયું કાવાણી. અને કીડીઓ કેટલી હતી રાતી, ઝીણી ઝીણી માંડ ઉતારી બધી. તો ચાલો જો આપણે હે ને પાઉંભાજીની તો ફૂલ તૈયારી થઈ ગઈ છે ને સાથે સાથે બનાવવાના છે પુલાવ, તો એની તૈયારી કરી લીધી છે. તો હવે હે ને હું તમારી જોડે શેર કરીશ આજે પુલાવની રેસીપી. પાઉંભાજીની ને એવી તો કરી છે પણ પુલાવની ક્યારેય નથી કરી, તો એની રેસીપી શેર કરી દઉં તમારી જોડે. અને તૈયારી થઈ ગઈ છે ને અહીંયા મમ્મી જો દીવાબત્તી કરવા વળગી ગયા કેમ કે થઈ ગયા છે 7:15 એટલા માટે. તો જો આપણે શું શું તૈયારી કરી ને હું તમને બતાવું. તો આપણે પુલાવ માટે ડુંગળી, ટમેટું, ગાજર અને બટેટું એટલું લીધું છે. અને આ પાઉંભાજીનું છે બધું. ટમેટાની ગ્રેવી છે, અહીંયા લસણનું પેસ્ટ છે, અહીંયા ડુંગળીની પેસ્ટ છે, અહીંયા ધાણા ભાજી છે. અને આપણે ભાજી જો બફાઈ અને રેડી થઈ ગઈ છે, અડધી હજી આમાં છે. તો ભાજી એકદમ મસ્ત બફાઈ ગઈ છે. તો પહેલાં પુલાવ બનાવી લઈશ. અને જો પહેલાં પુલાવ માટે મેં અહીંયા 3-4 પાણીથી બાસમતી રાઈસ છે એ ધોઈ અને પલાળી દીધા છે. તો અડધો કલાક પલળશે ત્યાં આપણે હે ને આની તૈયારી કરી લઈ પુલાવના વઘારની. અને અહીંયા બધા લીધા છે મેં ખડા મસાલા. તો જો અહીંયા 2 તમાલપત્ર લીધા છે અને પછી લીધું છે આમાં લવિંગ છે 4-5, એલચી છે 4-5, તીખા છે, બાદિયા છે 2 અને તજ એટલું આપણે લીધું છે. અને મરચું ને એવું તીખું છે ને ખાવું નથી અત્યારે ગરમીના હિસાબે, એટલે તીખાશ સાવ ઓછી લીધી છે. તો સૂકું મરચું નથી લીધું, આદુ મરચાંની પેસ્ટ પણ નથી બનાવી કેમ કે એમને સાદા મોરા જ બનાવવાના છે એટલા માટે. પણ એવું બધું તમે એડ કરી શકો. આપણે શિયાળામાં કે ચોમાસામાં બનાવતા હોય તો ત્યારે આપણે વધારે તીખું ખાઈએ તો હાલે, અત્યારે ન ચાલે. તો બધું મોડું બનાવવાની છું, તો એની તૈયારી ચાલુ છે. તો ચાલો મળીએ આપણે આગળ. મારી વાણી બેને વાંચો. સીધું કા બાગા એમ ચાલો આપણે અહીંયા વાસણ મૂકી દીધું છે ને એની અંદર આપણે પહેલા એડ કરીએ. આ છે દેશી ગાયનું ઘી, તો 2 ચમચી આપણે એડ કરી દઈએ. જો કારણ કે પુલાવમાં છે ને એનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે એટલા માટે. અને સાથે આપણે નાખવાનું છે 2 ચમચી જેટલું તેલ. આપણે આ 1 પાવડો 1 જેટલું તેલ નાખીએ એટલે એનો મસ્ત ટેસ્ટ આવે. તો 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું. આપણે તેલ ગરમ થાય પછી આપણે જે આ બધા ખડા મસાલા લીધા છે એ એકી સાથે એડ કરી દેશું. જે આ છે એ તો આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે એકી સાથે બધા મસાલા એડ કરી દઈએ. અને સાથે નાખીએ છીએ 2 તમાલપત્ર. એકદમ મસ્ત બધું સતળાઈ જાય. આમાં જે કાળી ઇલાયચી આવે છે મોટી ઇલાયચી એ નાખવાની હોય છે, પણ એ આપણી પાસે અત્યારે નથી એટલે આપણે એ એડ નથી કરતા. ખાલી આ જ બધું મસાલા આપણે એડ કર્યા છે. તો મસાલા એકદમ મસ્ત જો સતળાઈ ગયા. હવે આપણે કરી દઈએ છીએ સમારેલી ડુંગળી એડ. તો ઝીણી ઝીણી આપણે કટ કરીને રાખી છે ડુંગળી, તો એને પહેલાં આપણે એકદમ મસ્ત બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈએ.
એકદમ મસ્ત બ્રાઉન કલર થાય ત્યાં સુધી આને આપણે સાતરવાનું છે. તો જો તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ મસ્ત આવી બ્રાઉન કલરની તો થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે એડ કરવાના છે આપણે ઝીણા ઝીણા લાંબી ચિપ્સમાં કરેલા છે ટમેટા. તો લાંબી ચિપ્સમાં ટમેટા કર્યા હતા. અગર તમને આ ન ફાવે તો તમે ટુકડા પણ ઝીણા ઝીણા કરી શકો. એકદમ ટમેટા મસ્ત ગ્રેવી ટાઈપના થઈ જાય ત્યાં સુધી હવે આપણે ટમેટાને ચોળવવાના છે. અને એની સાથે સાથે જ આપણે એમાં એડ કરવાનું છે થોડુંક નિમક, જેથી કરીને ટમેટા એકદમ મસ્ત સ્વાદ પ્રમાણે એટલે ટમેટા એકદમ મસ્ત ફટાફટ ગળી જાય. અને ટમેટા ગળીને એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવવા દેવાના છે. તો જો આપણા ટમેટા એકદમ મસ્ત ગ્રેવી જેવા એકદમ મસ્ત જો ચડી ગયા છે અને ડુંગળી પણ મસ્ત આપણી ચડી ગઈ છે. તો હવે આની અંદર આપણે મસાલા બધા મિક્સ કરી દઈએ. તો આપણે હિંગ તો મારી ફેવરિટ છે એટલે હોય કે કોઈ નાખે કે ન નાખે પણ હું આટલી ચપટી એક તો નાખું જ છું બધામાં. ત્યાર પછી આપણે નાખશું હળદર. અને આપણા મસાલો બળી ન જાય એટલા માટે મેં અહીંયા સાઈડમાં કર્યું હતું એક બાઉલની અંદર ગરમ પાણી. તો આપણે થોડુંક એડ કરશું ગરમ પાણી, તેથી આપણા મસાલા એકદમ મસ્ત ચડી જાય અને બળે પણ નહીં. એટલા માટે એકદમ મસ્ત હવે આપણે પાછું થોડીક વાર આપણે પકવવા દઈએ ટમેટાને ને મસાલાને. અહીંયા આ સ્ટેજ ઉપર તમે આની અંદર મરચું છે, કોઈ ફ્લાવર છે, વટાણા છે, તો જે એડ કરવું હોય તમે કરી શકો છો. અને આદુ મરચું અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. તમે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, તો એ તમે નાખવાની નથી. બાકી તમે અહીંયા આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરી શકો છો. પણ મારે તીખું નથી કરવું એટલું, એટલે હું કંઈ પણ વસ્તુ નાખતી નથી. તો એકદમ મસ્ત આપણો ટમેટું પણ ચડી ગયું છે. તો હવે આપણે અહીંયા નાના ટુકડામાં કરેલું છે બટેટું અને ગાજર, તો આપણે એ બે અહીંયા એડ કરી દઈએ એકદમ મસ્ત રીતે. મસ્ત રીતે હલાવીને મિક્સ કરી દઈએ છીએ. તો હવે બટેટાને આપણે થોડાક ચડવા દેવાના છે. જેમ કે આપણે કુકરની અંદર કરીને સીટી કરવાની છે, તો છાજુ નહીં પણ થોડુંક આપણે ચડવા જ દેવાનું છે. તો હવે આની અંદર આપણે બીજો મસાલો એડ કરી દઈએ. એ છે થોડુંક ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે. અને આપણે ચપટી હું ચટણી નાખીશ નહીં એવી, કેમ કે થોડુંક સ્પાઈસી કરવું એટલા માટે. તો બસ ચપટી એક જ ચટણી નાખું છું. હજી ચટણીની એમાં એડ નથી કરી. અને હવે આપણે એમાં પાછું થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે, જેથી કરીને આપણો મસાલો છે એ ચોટે નહીં. એટલે પાછું 2 ટુકડા જેટલું મેં ગરમ પાણી એડ કરી દીધું છે. એકદમ મસ્ત આપણે થોડુંક બટેટું પાકી જાય ત્યાં સુધી એને ચોળવી લઈએ. તો હવે આપણે અહીંયા લઈ લીધું છે 3 ચમચી જેટલું દહીં. તો આ દહીંને મેં આ રીતે આમ હલાવી નાખ્યું છે. પણ આની અંદર તમારી આગળ જો મસાલો હોય વેજ પુલાવનો તો તમે આની અંદર મસાલો એડ કરી શકો છો. બાકી તમે આમ એડ કરી શકો છો હલાવીને. તો હું છે એ 3 ચમચી જેટલું દહીં પણ એડ કરું, જેના કારણે આપણે એકદમ મસ્ત ટેસ્ટ આવશે. તમારે પુલાવની જોડે કંઈ પણ લેવાની જરૂર નહીં પડે. આ બધો એકદમ હવે આપણે કરી નાખીએ અને એકદમ મસ્ત ટેસ્ટ આવે દહીંનો. તો એકદમ મસ્ત મિક્સ બધું થઈ ગયું છે. હવે આની અંદર આપણે કરવાનો છે મસાલો એડ. તો વેજ પુલાવનો મસાલો તમારી આગળ હોય તો તમે એડ કરી શકો છો. અગર ન હોય તો પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો, અને કોઈ બી ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો જો મારી આગળ અહીંયા કયો છે મહાલક્ષ્મીનો, અમે રેગ્યુલરી આ જ યુઝ કરીએ છીએ, તો હું એ મસાલાને એડ કરી દઈશ 8 ચમચી જેટલો ટેસ્ટ માટે. કેમ કે પાઉંભાજી મસાલો છે તો આટલી ચમચી હું એડ કરું છું. પાઉંભાજી મસાલો છે પણ એ હું એડ નહીં કરી શકું, કેમ કે આજે આપણે પાઉંભાજી પણ છે સાથે, એટલે પછી બંનેનો ટેસ્ટ સેમ થઈ જશે. એટલા માટે હું આ મસાલાનો ઉપયોગ કરું છું. અને બધું હવે મિક્સ થઈ ગયું છે તો આપણે હલાવી લઈએ. અને તેલ
ટેસ્ટ કરી લેવાનું મસાલો. જો નિમક કે એવું ઘટતું હોય તો આપણે ઉપરથી એડ પાછું કરી દેવાનું છે. એકદમ મસ્ત જો મિક્સ થઈ ગયું છે. તો જો આપણે બધો મસાલો એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરી દેવાના છે ભાત, જે આપણે 15-20 મિનિટ પહેલાં પલાળ્યા હતા એ. તો આને હલકા હાથે જ અડવાના છે, કેમ કે ભાત પલળેલા છે એટલા માટે, નહીં તો એ કટકા થઈ જાય એટલા માટે. તો જો આપણે ભાત એકદમ મસ્ત એડ કરી દીધા આમાં, અને હલકા હાથે એને હલાવવાના છે. બહુ નહીં, પણ સાવ હલકા હાથે આપણે મિક્સ થોડું થોડું કરી દઈએ આવી રીતના. અને હવે આપણે એક વાટકો મેં ભાત લીધા હતા, તો એનો 1.5 જ વાટકો મારે પાણી એડ કરવાનું છે, કેમ કે આપણે થોડું બધું તો ચડી ગયેલું છે, ગાજર ને બટેટું ને એવું ભાત પલળેલા છે, એટલે મારે 1.5 વાટકો જ પાણીમાં એડ કરવાનું છે. તો મેં મોટો વાટકો લીધો તો એ હું 1.5 વાટકાની અંદર પાણી એડ કરી દઉં. તો મેં જો આ સાઈઝનો વાટકો લીધો હતો, તો આપણે આ વાટકો 1.5 વાટકો પાણી એડ કરવાનું છે. એક અને આ 1.5 આપણે આટલું જ પાણી એડ કરવાનું છે, જેથી કરીને એકદમ મસ્ત આપણા ભાત બની જાય. કેમ કે આપણે પાણીવાળા નથી રાખવાના, એકદમ મસ્ત છૂટા કરવાના છે એટલા માટે. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં 1 જ ચમચી, એટલે એમાં અડધા લીંબુથી ને ઓછું એટલું લીંબુ છે એ આપણામાં મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણા ભાત એકદમ મસ્ત ફૂલેલા ખીલેલા અને ચોટે નહીં એવા ખીચડી જેવા ન થાય એટલા માટે મેં એમાં લીંબુ નાખ્યું છે. અને હવે આનું આપણે ઢક્કન બંધ કરી દેવાનું છે. તો આપણે ઢક્કન આનું બંધ કરી દઈએ અને આની 1 વિસલ થવા દેવાની છે, અને પછી ધીમા તાપે 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાનું છે, એટલે આપણા પુલાવ થઈ જશે રેડી. તો ચાલો, આ હતી આપણી પુલાવની રીત. તો મેં આ રીતે પુલાવ બનાવ્યા છે. રેસીપીની અંદર ઘણું બધું અલગ અલગ એડ કરતા હોય છે, ફુદીનો એડ કરતા હોય છે, ધાણાભાજી, પણ હું ઉપરથી ધાણાભાજી ગાર્નિશિંગમાં એડ કરવાની છું. અને ફુદીનો ત્યારે અવેલેબલ નહોતો, કેમ કે કૃપાલને તાત્કાલિક પાઉંભાજી જોડે પુલાવ ખાવાનું મન થયું, તો એણે કીધું કે બનાવને. તો ગાજરને એવું હતું આપણા ઘરની અંદર, એનાથી જ મેં બનાવ્યા છે, પણ એકદમ મસ્ત બનાવ્યા. તો તમે પણ ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો આ રીતે બનાવી શકો છો. તો એકદમ મસ્ત જ બને છે. હજી પણ આની અંદર જો તમે ચાઇનીઝ લુક આપવા માંગતા હોય તો તમારી આગળ કોઈ ટોમેટો સોસ છે, રેડ ચીલી સોસ, કોઈ સોયા સોસ છે, ગ્રીન ચીલી સોસ, તો એ બધું તમે એડ કરી દો તો એકદમ મસ્ત ચાઇનીઝ સ્ટાઇલની અંદર પણ બની જાય છે. તમે ડુંગળીનો વઘાર કરો ત્યારે પછી એ બધા આપણે સોસ એડ કરી દેવાના, એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે. એવા પણ હું ઘણીવાર બનાવતી જોઉં છું, પણ લગભગ મેં શેર નથી કરેલા, પણ આ વખતે આગળ ક્યારેય બનાવીશ તો તમારી જોડે શેર કરીશ. તો ચાલો, હવે હું કરી લઉં છું પાઉંભાજીનો વઘાર, કેમ કે જમવાવાળા આવી જશે અને વાગી ગયા છે આપણે 7:45. તો એકદમ ટાઈમ છે જ, તો પહેલાં ફટાફટ વઘાર કરી લો, વાણી રમે છે ત્યાં સુધીમાં. અને હવે આપણા પુલાવની વિસલ થઈ જશે ને રેડી થઈ જશે, એટલે હું તમને લોકોને બતાવીશ. તો કેવો લાગ્યો મારો આ વિડીયો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. પુલાવની રીત કેવી લાગી છે એ પણ કમેન્ટ કરીને કહેજો. અને બસ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આવી રીતના વધુ ને વધુ શેર કરજો, જેથી કરીને આ ટૂંકી રીતની અંદર અને ઘરમાં પડેલી વસ્તુથી પણ ઘણા લોકોને ભાવતું હોય તો બનાવી શકે છે. મસાલાની કે કંઈ જરૂર નથી, મસ્ત જ ટેસ્ટ આવે છે એમ પણ. તો મળીએ આપણે આગળ, ત્યાં સુધી બી કન્ટિન્યુ. તો જો એકદમ મસ્ત આપણા પુલાવ, વેજ પુલાવ બનીને રેડી જ છે. તો જો આપણે હલાવવાના નથી. હવે આની ઉપર ખાલી આપણે ધાણાનું ગાર્નિશિંગ જ કરવાનું છે. તો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. તો આ રીતથી તમે ટ્રાય કરશો તો એકદમ મસ્ત બનશે. અને કેવા છૂટા બન્યા છે એ પણ હું તમને અત્યારે બતાવીશ. તો જો એકદમ દાણેદાર અને એકદમ મસ્ત છૂટે છૂટા જ છે. જો ખીચડી જેવા થયા નથી. તો જો એકદમ મસ્ત બની ગયા છે આપણા પુલાવ. હવે આની અંદર આપણે ધાણા વઘારી દઈએ. તો પાઉંભાજીની સાથે એકદમ મસ્ત મસ્ત વેજ પુલાવ તો બની ગયા છે. જો એકદમ મસ્ત.
તો બસ તમે પણ આવી રીતના ટ્રાય કરજો. અને આપણે અહીંયા ભાજી પણ જો બનીને રેડી થઈ જ ગઈ છે. તો ચાલો તમને એક આછેરી ઝલક એની પણ બતાવી દો, કેમ કે મેં એનો વઘાર પણ કરી જ નાખ્યો છે એટલા માટે. તો જુઓ એકદમ મસ્ત, હજી મોડી જ બની છે, મારે તીખી કરવાની બાકી છે. અને એકદમ મસ્ત બની ગઈ છે, જેવી અમારા ઘરમાં બધાને ભાવે છે એવી. તો હજી બરોબર પાકી નથી, એટલે પાકવા દેવાનું છે. તો થોડુંક તેલ છૂટું પડશે, બાકી બહુ તેલવાળી કે અતિશય ઓવર મસાલાવાળી અમારા ઘરમાં ના ભાવે. એટલે અમે વધારે પડતું ઘરે જ બધું બનાવતા હોઈએ છીએ. તમને અવારનવાર બધું બતાવતી જોઉં છું. તો જો મસ્ત ચડી ગઈ છે ને હજી તેલ જો અહીંયા છૂટું પડે એવું બધું દેખાય જ છે. તો હજી પાકશે ને એટલે છૂટું એકદમ મસ્ત પડી જશે. તો ઘડીક વાર ચડવા દઈ, પછી મેળી કાઢી અને તીખી બનાવી લઈશ. અને પુલાવ પણ રેડી જ છે, તો પાવ આવે એટલે બધા જમવા બેસી જઈએ. તો ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. ને આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.